તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો, અત્યારમાં સવારમાં હે ને આ કેરા હે ને આવડા પાળાવાળા, આમાં મેં હળદર સોંપેલી છે. આ બીજી વાર ટ્રેક્ટર અકાર્યું છે, હવે સુખો નાકો વાળ છે, કેમ કે આને પાવાની છે. આને છે ને બે ત્રણ દી પાયા જ રાખવાની. આ વાડીએ ખાલી એક જ કેરો છે. આપણી બીજી વાડી છે ને ના લગભગ 3 વીઘાની હળદર કરી છે. હું ના જાય એટલે એ વિડીયોમાં લે, ગમે ત્યારે 2-3 દીમાં જવાનું છે ના કામ કરવા, ત્યારે આપણે આનો પણ વ્લોગ બનાવીશું. આ છે ને માંડવી જો જોરદારની થઈ જાય, ટુકડા છે એટલે થોડાક ઓલા ડૂલ સોંપવાનું બાકી રહી ગયેલા તો 3 હાર છે, એકાય નીકળીને એટલી બધી. તો હવે આ ડૂલ છે ને સોંપવાના થાય એવું છે. ને સુખો તો કહે છે મારો ઉતારે. હા ભાઈ, તું આવી ગયો. હા, વિડીયોમાં આવી ગયો તું એમ એવું છે. તો અત્યારમાં મિત્ર છે ને પાવાનું છે એટલે આપણે ફટાફટ એક મોટર ચાલુ કરી દઈએ, કેમ કે લાઇટ જ આવી છે. સવારમાં વહેલા લાઇટ આવે 7:30 એવું છે. અને આ જો અત્યારમાં વાસણ ઉટકે નહીં ખા, મારા બા કેરીઓ ખાય એમ જો એવી લાગે કેરી. હવે ખાટી લાગે, ખાટી ને ગળી છે એમ કહે, તમને ખાટું લાગે ગમે વસ્તુ એવું છે. ચાલો આપણે છે ને પેલા મોટર ચાલુ કરીને એટલે એક કેરો ને એ પાઈ દે. આજ મિત્રો આજે એટલો પવન છે ભાઈ, અમારે છે ને લીમડો છે ને કાલ થોડો કાપી નાખો, સાયો વી ગયો આ બાજુલી. આજથી છે ને કાલ આખો લીમડો ઉફાડી લીધો, હરફાઈ ને શેઠના પપ્પાની આવ્યા ને ત્યારે ઢીગલો કર્યો એવું છે. કેમ કે સાયો જો હવે છે ને અહીંયા નહીં આવે એટલામાં ને આમ રહે થોડો, કાંઈ વાંધો નહીં. ચાલો પેલા મોટર ચાલુ કરી દે ને કાલ સુખો વાસો બાંગો નાખી, કેમ ના ચાલુ કરી. તો આ મોટર છે તો ચાલુ કરી દઈએ. હાલો, આવો ટાટર હે ને આ ઓટો કરશો. આ લેટ છે ને આમાં લીલી થાય છે હાનના, એટલે એ થતી નથી. એમાં વાંધો છે કાંઈક પ્રોબ્લેમમાં, હું વાંધો છે એ કોને ખબર, પણ પછી સારું થઈ જશે એવું છે. તો અત્યારે મિત્રો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચેનલ પર ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો બનાવી રહેજો. તો મિત્રો આપણે એ છીએ ફ્રીજવાળા રૂમમાં ને અહીંયા છે ને કિરણ જેવા ફોન જોવે છે. જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો હું તો છે ને આ જો ખેડૂત પુત્ર છે ને એના બ્લોગ જોતી હોય એવું છે. બિગ ફેન હા. અજ્જુ ખેડૂત પુત્રનો બિગ ફેન. જોતા હોય તો વ્લોગ અજ્જુભાઈ તો કોમેન્ટ કરજો એવું છે. ને મિત્ર એક વાત કહી તમને, માઇકનું હમણાં દેથુંનું માઇકમાં ક્યારેક શૂટ કરું છું અવાજ. તો મિત્રો તમને એમ થતું હશે કે કયું માઇક છે, તમને બતાવું. આ નવું છે જો મિત્રો, આ ઘરેનાનું માયક છે. જો આવું માયક છે તમને બતાવું. આ મિત્ર હે ને આપણું નથી, પણ આમ તો મારું જ છે, પણ આ મેં આનાથી લીધેલું. આ છે ને આપણે એક ફ્રેન્ડે છે ને ગિફ્ટ કરેલું છે. નામ હું કહે નહીં, પણ ગમે ત્યારે હું ગામડે જાય ને ત્યારે હું તમને એને મુલાકાત કરાવી. કોણ છે આપણો ફ્રેન્ડ એ તમને કહે. આ છે ને આપણે આ બીજો એક માયક છે જૂનો, ખબર છે તમને, ક્યારેક વ્લોગમાં પહેલાં જૂના વ્લોગમાં હોજો. આ એનું છે માયક ને આ છે આઈફોનની પિન એ એની છે. આમાં ખાલી એક સી પિન જ આવે અરે અને અરે ના માયક આવે. જો આ માયક આ પણ જોરદારનું માયક આવે, પણ મને જ પહેલાં વિચારવામાં પડી જાય હું કે આને ઓન કેવી રીતે કરવાનું. પણ આમાં છે ને આ છે આને હેઠે આની નીચે એક સાપ આવે છે, આ તમને બતાવું જરી છે સાપ. એ સાપ છે ને આવી રીતે દબવાની એટલે ઓન થાય. તો જોજો આવી રીતે પછી કનેક્ટ થાય એટલે ક્યારેક અવાજ છે ને અહીંથી કપાઈ જાય એવું છે. તો આમાં એક છે અને દિલ્હી બતાવ મેં કાંઈ ખોયડું ને હું છે બધી વસ્તુ વ્લોગ પણ બનાવી દેજો. ને ખાસ કરી મિત્ર આ જે મિત્રએ દીધું ને જે આ માયક મને, એ ભાઈ અત્યારમાં હાલમાં ઇન્ડિયન આર્મીમાં છે, મતલબમાં અત્યારમાં એ ડ્યુટી ઉપર રહે છે, બોર્ડર ઉપર છે. એટલે એને મને આપ્યું છે ગિફ્ટમાં. એટલે કેમ કે એ મારો પરમ મિત્ર છે અને મારા વ્લોગ પણ જોવે છે ત્યાં. ને એ મારી માટે લાવ્યો હતો માયક. મેં ના પાડી હતી પણ તોય લાવ્યો હતો, પણ એને એ માટે મને માયક અપાવ્યા હતા. તું છે ને ડેલી વ્લોગ બનાવે, ડેલી ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહે, એ માટે મને માયક અપાવ્યું હતું. પણ મારી જ ભૂલ છે કે હું ડેલી નથી બનાવતો વ્લોગ. કોને ખબર કેમ ને બનાવતો, પણ હવેથી પાછા આપણે બનાવવા માંડ્યા છીએ.
તો મિત્રો જો આવી રીતે બધું આવે છે અંદર, જો આવું વોરંટી કાર્ડ ને એવું બધું હોય છે. તો આવું બધું છે. હવે આપણને બહુ ડિટેલ નથી આની વિશે, માઇક વિશે. 1 વર્ષની વોરંટી, એક આવું આગળ્યું છે, આવું છે. આમાં આવે આ પિન ચાર્જિંગ કરવાની માઇકની, આ માઇકની જો અહીંથી નાનીથી આવે છે આ બાજુ આવતી. હા તો મિત્રો આવા બધું માયક છે. આવું હજી એક મારી પાસે છે, પણ એ ઓલા રૂમમાં છે. એ તો હું પહેલાં બનાવતો વિડીયો, એમાં માયક હોય જ તે કાર્યકર. તો આમ છે. તો મિત્ર આ છે મારા પરમ મિત્ર, જો નામ હું કહેતો નથી, પણ એને મને ગિફ્ટમાં આપ્યું છે. મેં મગાવ્યું નહોતું, મેં કીધું નહોતું, પણ કોના ખબર એને હમેથી ફોન આવ્યો હતા કે મયુર હું તારે માયક લાવવાનો, પણ મેં ના પાડ્યું કે ના એવું કાંઈ ન કરો આપણે, પણ તું એ કે ડેલી વ્લોગ બનાવજે, એ માટે હું તને માયક અપાવું છું. પણ આપણે ડેલી તો નહોતા બનાવતા, કેમ કે 1 મહિનો થઈ ગયો પહેલાં લાવેલો હતો ને આપણે હવે વ્લોગ ચાલુ કરી દેવા પાછા, એટલે આપણે આ માયકનું યુઝ કર્યું છે. પણ આ છે ને આમ ગણો તો વ્લોગ માટે બેસ્ટમાં બેસ્ટ માયક કહેવાય એકલો. ને ખાસ કરીને તમારો જો કોમેડી વિડીયો ને ઇન્સ્ટાગ્રામમાં રીલ ને એવું બનાવો ને તો આ માયકનો વધારે ઉપયોગ કરો. આ હાવ સસ્તામાં સસ્તું માયક આવે. આની પ્રાઇસ કહું ને તો તમને આમ થતું છે કે આ ઘણું મોંઘું છે, પણ આ ખાલી છે ને 700 રૂપિયાનું આવે છે. આ તમે ફ્લિપકાર્ટમાં, મીશોમાં, ગમે ના તમે ક્રોમમાં, ગૂગલમાં ગમે સર્ચ મારજો, આમાં એક આ ખાલી 800 કે 700 રૂપિયાનું હોય. મને બહુ ખબર ને, મેં જોયું ત્યારે 700 નહોતો, અત્યારમાં ભાવ વધી ગયો કંઈ ખબર નહીં. અને અત્યારમાં આ માયક છે ને આમ ગણો તો વ્લોગ માટે બેસ્ટમાં બેસ્ટ માયક છે. તો હવેથી આપણે આ માયક યુઝ કરવાના છીએ. ને આમ ગણો તો માયક તો જોવે જ તમને ખબર છે કે આપણે વિડીયો 2-3 દી બને એટલે પવન કેવો આવે છે. પવનના કારણે છે ને થોડોક અવાજ ઘોઘરો આવે છે ને આપણે બોલીને તમને ન સંભળાય, એ માટે આ માયકનો યુઝ કરવાનો છે. તોય આ માયકની અંદર એટલો પવન આવે કે તોય આ કાલના વિડીયોમાં તમે જોઈ છે એમાં થોડો પવન આવ્યો છે, પણ મેં છે ને આમાં 3 વાર આમાં આવે એમાં સાપ દબાની, એના કારણે અવાજ હાવ બંધ થઈ જાય. પણ એ મેં નહોતું કર્યું, પછી મેં વિડીયો જોયો, પછી મને ખબર પડી કે આને માયક આવી રીતે યુઝ કરવું પડે એમ છે. આવું છે બધું. જો હજી ફોન જ જો એક ધારા, તો ફોન શું જો હોઈ જાય ને હવે હજી લીધો છે હાથમાં. તો મિત્રો આ ફોન મારો છે ને તો મને ફોન ન અડવા દે. તારે બહુ ફોન નહીં જોવાનું, 5 મિનિટ જવાનું હોય ખાલી. 5 મિનિટ નહીં તો ઘણું. બંધ કરી દીધો બસ. હા હોઈ જાય હાલો. ફોન બહુ જોવે છે યાર, કેવું છે. તો કાંઈ નહીં, આ તો ભાઈ આપણું નાને એવું જે અમારા પરમ મિત્ર માટે જે વ્લોગ તો જોવે છે, જો જોતો હોય છે તો ભાઈ થેન્ક યુ સો મચ. તમે ભાઈ અત્યારમાં બોર્ડર ઉપર છો ને અમારા માટે એટલી આવી નાની ગિફ્ટ લાવો, એની માટે થેન્ક યુ. કોઈ ગિફ્ટ ન ઓલો શું કહેવાય, કોઈને એમ થતું હોય છે કે આ ભાઈ મગાવતો આવી રીતે મગાવીને એવું કાંઈ નથી, પણ એના જાતેથી લાવ્યો તો મેં એને કીધું નહોતું કે તું લાવજે, પણ કોને ખબર મને ડાયરેક્ટ ગિફ્ટ આવી, પછી મને ખબર પડી એમ કહો લે, મેં તો તને ના પાડી તું કેમ લેવું, કાંઈ વાંધો નહીં, તું વ્લોગ સારો બનાય ને આગળ વધા સોશિયલ મીડિયામાં, એવું કહેવાનું હોય ભાઈબંધનું કે મારો ભાઈબંધ છું. ગમે ત્યારે મુલાકાત કરાવી અને ફોટો હે સાઈડમાં, પણ હું ઇમોજ લગાડી દે તમે પાસે પૂછતા નહીં કોણ છે, પણ ગમે ત્યારે હું મુલાકાત કરાવી ને માયક સાથે, માયક હાથમાં છે ને મુલાકાત કરાવી ગમે ત્યારે. તો ભાઈ થેન્ક યુ સો મચ તે ભાઈ મને માયક અપાવ્યું. ને બધા મિત્રો મને નીચે લખી નાખજો જય હિન્દ જય ભારત, કેમ કે ભાઈ અત્યારમાં બોર્ડર ઉપર છે એટલે વ્લોગ તો આપણે જોવે છે ત્યાં, પણ હવે ભાઈને થેન્ક યુ સો મચ કહેજો. તમે બધાથી મારા ફેમિલી છો એટલે તમે પણ થેન્ક યુ સો મચ કહેજો. હાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે આપણે થોડોક જમી લઈએ, કેમ કે કેરીઓ કાલના લાવેલા છે ને એટલે હવે પૂરી થઈ જાય હાથમાં, એટલે પહેલાં જમી લઈએ. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણે ગયા છે અત્યારમાં આ બાજુ પવન હારો આવે છે, કેમ કે વ્લોગમાં અત્યારમાં હે ને ગરમી થવા પડી છે, પવન છે ને કોને ખબર કેટલો પવન આવે છે, કેમ કે બહારના દેશમાં ને અત્યારમાં તો પવન ને બધું વાવાઝોડું ભૂકંપનો વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં, એટલે આપણે ખબર આ બાજુ મારા પપ્પાની થાય ખાવ હે ખારસિંગ, કેમ કે માંડવીની ખારસિંગ બનાવેલી છે એટલે ખાય છે. કેનું શાક બનાવીએ? હા કેનું હું અરે ઓ માય ગોડ, આપણને ભાવતું નહીં બિલકુલ. હરિગોણ એમ ભાવતો બોલ, તોય હરિગોણ શાક બનાવે તો બીજું કંઈક બનાવજો, મને તો ભાવતું નહીં હરિગોણ ના. હરિગોણ શાક બાને ભાવતું મને હા છે ને. તો મિત્ર આયા હે મારા મમ્મી, જો આ છે ને બનતણી બધું અત્યારમાં કટ કરી નાખે, આવી રીતે સ્ટોક કરી નાખે, એટલે વરસાદનું આવે ને
એટલે ત્યારે છે ને પલ્લે નહીં, એટલે એક વાર મૂકી દેવાના, નકર વરસાદમાં પલ્લી જાય પછી તો ઘડીકમાં પાછું બળાય નહીં, કેમ કે ભીન આવે એટલે ઘડીકમાં બળે નહીં, એ માટે અત્યારનો સ્ટોક કરી નાખે છે આવી રીતે. નેવેરે હોય ને એટલે આવું કરવાનું, બીજું કાંઈ નહીં એમ છે. તો મિત્રો આજનો વ્લોગ આવ્યા સુધી. આશા છે આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જો. ત્યાં સુધી બધાય બાય બાય, ટાટા, આવજો.